તો હું એક બજેટ પર બીજો વિડીયો લઈને આપની સામે સમક્ષ હાજર થાઉં છું. આ બીજા વિડીયોમાં બંધારણમાં જે જોગવાઈઓ છે બજેટ અંગેની એ અંગેના કેટલાક ફેક્ટ્સ લઈને આવ્યો છું, જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આપ સૌને હાથ જોડીને વિનંતી કે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બજેટ માટેની બંધારણીય જોગવાઈઓ. કેન્દ્રીય બજેટ માટે વિવિધ બંધારણીય જોગવાઈઓ છે, ખાસ કરીને કલમ 112. સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો નીચેના બંધારણીય પરિમાણોથી સારી રીતે વાકેફ હોવા જોઈએ, જે કેન્દ્રીય બજેટ 2024-25નું સંચાલન કરે છે. બંધારણીય જોગવાઈઓ. કલમ અને જોગવાઈ. કલમ 112 રાષ્ટ્રપતિ સંસદ સમક્ષ વાર્ષિક નાણાકીય નિવેદન રજૂ કરશે. કલમ 113 રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વિના લોકસભામાં અનુદાનની માગણી કરી શકાતી નથી. કલમ 114 આદેશ સંસદ દ્વારા અધિકૃતતા સિવાય ભારતના એકીકૃત ભંડોળમાંથી કોઈ ઉપાડ નહીં. કલમ 266 સરકાર દ્વારા જનરેટ કરવામાં આવેલી તમામ આવકની રસીદો ભારતના એકીકૃત ફંડમાં જમા કરવામાં આવશે અને ભવિષ્ય નિધિ વગેરે દ્વારા એકત્ર કરાયેલી આવક ભારતના જાહેર ખાતામાં જમા કરવામાં આવશે. કલમ 267 ભારતના આકસ્મિક ભંડોળ માટે છે. કેન્દ્રીય બજેટનો ઇતિહાસ. ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે ભારત હજુ પણ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હેઠળ હતું. તે સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેમણે ઇન્કમ ટેક્સની વિભાવના રજૂ કરી હતી. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ આર.કે. શનમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કર્યું હતું. દેશની બદલાતી આર્થિક અને સામાજિક જરૂરિયાતોને સંબોધવા માટે બજેટ વર્ષોથી વિકસિત થયું છે. કેટલાક નોંધપાત્ર માઇલસ્ટોનમાં ડોક્ટર મનમોહનસિંહ દ્વારા 1991નું ઉદારીકરણ બજેટ અને 2017માં કેન્દ્રીય બજેટ સાથે રેલવે બજેટનું વિલીનીકરણનો સમાવેશ થાય છે. પ્રક્રિયા સત્તાવાર રીતે જાહેરાતની તારીખ સાથે શરૂ થાય છે. જ્યારે તૈયારી સામાન્ય રીતે એક મહિના લાંબી પ્રક્રિયા હોય છે, ત્યારે બજેટ 2024 સાથે સંકળાયેલી મુખ્ય ઘટનાઓ છે. કેન્દ્રીય બજેટની પ્રક્રિયા. પગલું. વર્ણન. હલવા સમારોહ. બજેટ પ્રિન્ટિંગની શરૂઆતને ચિહ્નિત કરે છે, જે શરૂઆતના 5 દિવસ પહેલા થાય છે. બજેટ પ્રિન્ટિંગ. પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા અધિકારીઓ બહારના સંપર્ક વિના લોક-ઇન સમયગાળામાંથી પસાર થાય છે. રાષ્ટ્રપતિને મળવું. નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી માંગે છે. કેબિનેટની બેઠક. કેન્દ્રીય કેબિનેટ અંતિમ મંજૂરી માટે બજેટના દિવસે સવારે 10 વાગે મળે છે. નાણામંત્રીનું ભાષણ. સરકારની નાણાકીય યોજનાઓ અને વર્ષ માટેના લક્ષ્યોની રૂપરેખા આપતા લોકસભામાં આપવામાં આવ્યું હતું. બજેટ પર ચર્ચા. નાણામંત્રીના ભાષણ બાદ સંસદમાં બજેટ પર સામાન્ય ચર્ચા થાય છે. વિભાગીય ચકાસણી. સંસદીય સમિતિઓ અનુદાન માટેની માગણીઓની તપાસ કરે છે. અનુદાનની માંગ પર મતદાન. લોકસભાના સભ્યો દરેક અનુદાનની માંગ પર મતદાન કરે છે. કોન્સોલિડેટેડ ફંડમાંથી ખર્ચ પર કોઈ મતદાન નહીં. વિનિયોગ બિલ પસાર કરવું. ભારતના સંકલિત ભંડોળમાંથી નાણાં ઉપાડવાની અધિકૃતતા મળે છે. ફાઇનાન્સ બિલ પાસ કરવું. આગામી વર્ષ માટે સરકારની નાણાકીય દરખાસ્તો લાગુ કરે છે. અનુદાનની માગણીઓ પર મતદાન. લોકસભાના સભ્યો અનુદાનની માગણીઓ પર મત આપે છે, જે વિવિધ વિભાગો માટે પ્રસ્તાવિત ખર્ચ છે. આ સત્તા માત્ર લોકસભા પાસે છે. તેઓ આ તબક્કે નીચેની ગતિવિધિઓ પ્રસ્તાવિત કરી શકે છે. પોલિસી કટ મોશન એટલે નામંજૂર કરવી. બજેટની અંદર ચોક્કસ પોલિસીને નામંજૂર કરવાની દરખાસ્તને પોલિસી કટ મોશન કહેવામાં આવે છે. ઇકોનોમિક કટ મોશન. ચોક્કસ વિભાગને ફાળવવામાં આવેલી રકમ ઘટાડવાના હેતુને ઇકોનોમિક કટ મોશન કહેવામાં આવે છે. ટોકન કટ મોશન. સિમ્બોલિક મોશન જે અંદાજપત્રી જોગવાઈઓનો અસ્વીકાર દર્શાવે છે. આ સાથે બંધારણની જોગવાઈઓ જે બજેટ માટે છે એ અંગેનો વિડીયો હું પૂરો કરું છું. આપ સૌનો સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.